તો રાજકોટથી રવિ મોટવાણી મારી સાથે લાઈવ જોડાયા છે। જી રવિ, 10મા ધોરણનું જે રિઝલ્ટ છે તે જાહેર થઈ ચૂક્યું છે। આપ જ્યાં ઉપસ્થિત છો ત્યાં કેવો માહોલ છે, વિદ્યાર્થીઓમાં કેવા પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? જી, આજે જે ધોરણ 10નું જે પરિણામ જાહેર થયું છે, વિદ્યાર્થીઓ માટે આ એક પહેલું પગથિયું કહેવાય છે। ત્યારે વિદ્યાર્થીઓનો આ રિઝલ્ટને લઈ અનેરો ઉત્સાહ હોય છે। આપણે જે રાજકોટની ધોળકિયા સ્કૂલ ખાતે ઉપસ્થિત છીએ ત્યાંના દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે તે વિદ્યાર્થીઓ ઉત્સાહ છે અને નાચ ગાન પણ કરી રહ્યા છે। જેમ જેમ રિઝલ્ટ વિદ્યાર્થીઓના જાહેર થઈ રહ્યા છે તેમ તેમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ છે। વિદ્યાર્થીઓ છે અત્યારે જેમ જેમ પરિણામો જાહેર રાજી થઈ રહ્યા છે। વિદ્યાર્થીઓ છે બહુ સારા માર્ક સાથે પાસ થયા છે। A1 ગ્રેડ કહી શકાય તેવા વિદ્યાર્થીઓ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો। વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે જેમનું પરિણામ આવ્યું છે, શિક્ષકોમાં આનંદની લાગણી છે, વાલીઓમાં આનંદની લાગણી છે કે જે રીતના એ લોકોનું પરિણામ આવ્યું છે। વિદ્યાર્થીઓ, શું નામ તારું? કેના પર્સેન્ટેજ આવ્યા? કેવી મજા આવી? બધા વિદ્યાર્થીઓ સાથે મળીને ઉત્સાહ કરી ઉજવણી કરી રહ્યા છો। આગળ શું બનવું છે? અને બીજા ભાઈ મિત્રોને, બધા મિત્રો છે એન્જિનિયર બનવું છે। અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે કે જે રીતના ઉજવણીનો માહોલ છે। ધોરણ 10નું જે પરિણામ આવ્યું છે, બહુ હલ્લા કરતા અત્યારે વિદ્યાર્થીઓ જોવા મળી રહ્યા છે કે ભાઈ તેમનું જે પરિણામ આવ્યું, તેમણે જે આખું વર્ષ મહેનત કરી હતી તેનું પરિણામ મળ્યું છે। ત્યાં વાલીઓમાં પણ અનેરો ઉત્સાહ છે કે તેમના જે બાળકો છે આખું વર્ષ મહેનત કરી ત્યારબાદ તેમને હવે આ રિઝલ્ટ મળ્યું છે ત્યારે આ ઉત્સાહ મળી રહ્યો છે। જી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ધન્યવાદ।